હાલો તમારો વાલો નિરલ અઘારા કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ટેબલ પે ટકાટક સિરીઝ એમાં ટુ બી અને ટુ હેવ હકારનો ખેલ ખતમ વિડીયોમાં 500 લાઈકનો ટાર્ગેટ છે આ વિડીયો તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે આ ચેનલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે આવી સિરીઝ તમે ક્યાંય જોયું હશે ને ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલો થઈ જાવ તૈયાર વિડીયોના અંતે તમે કોમેન્ટ કરજો ટેબલમાં બધું આવી જશે ચાલો થઈ જાવ તૈયાર એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે અને ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઘણા બધા ગ્રુપ બની ગયા છે ઘણા બધા લોકો ગ્રુપમાં જોડાઈ રહ્યા છે ધુઆધાર ટુ બી પર વાર એ પહેલા ટુ હેવનો ખેલ ખતમ ટુ હેવ વર્તમાન કાળ એમિઝાર ભૂતકાળમાં વોઝ વર ભવિષ્યમાં વિલ બી ટુ હેવમાં વર્તમાન કાળ હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ હકારનો ખેલ ખતમ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આજે જોવાનું છે ટુ હેવ ના નકાર વાક્ય એ પહેલા હકાર વાક્યનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આ ટેબલ એવા ટેબલ તમારા માટે બનાવેલ છે ચાલો વર્તમાન કાળમાં હકારમાં શું આવતું હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ પરંતુ નકાર વાક્ય છે નકાર વાક્યમાં વર્તમાન કાળમાં ડુ ડઝ આવે ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ નકાર વાક્ય માટે પછી શું આવી જાય ડુ ડઝ ડીડ વિલ ડીડ અને વિલ પછી નોટ હેવ એટલે અહીંયા શું આવે જવાબ આવે ડુ નોટ હેવ અહીંયા ડઝ નોટ હેવ અહીંયા ડીડ નોટ હેવ બધે હેવ જ આવશે ક્યાંય એટલે ક્યાંય અહીંયા વિલ નોટ હેવ ક્યાંય એટલે ક્યાંય હેઝ આવશે નહીં ચાલો મની એ પહેલા મારી પાસે રૂપિયા છે આઈ હેવ મની મારી પાસે રૂપિયા હતા આઈ હેડ મની મારી પાસે રૂપિયા હશે આઈ વિલ હેવ મની નકાર વાક્યમાં મારી પાસે રૂપિયા નથી આઈ ડુ નોટ હેવ જો પાસે નથી પાસે ન હતા અથવા હતી પાસે હશે નહીં મારી પાસે રૂપિયા નથી આઈ ડુ નોટ હેવ મની એ પહેલા એક જ કરતાના બધાય વાક્ય બને ટોટલ 192 જેટલા વાક્ય બને છે મારી પાસે જો મારી પાસે રૂપિયા નથી આઈ ડુ નોટ હેવ મની મારી પાસે રૂપિયા ન હતા આઈ ડીડ નોટ હેવ મની મારી પાસે રૂપિયા હશે નહીં આઈ વિલ નોટ હેવ મની ચાલો અમારી પાસે ગાડી નથી વી ડુ નોટ હેવ અ કાર અમારી પાસે ગાડી ન હતી વી ડીડ નોટ હેવ અ કાર અમારી પાસે ગાડી હશે નહીં વી વિલ નોટ હેવ અ કાર અહીંયા જો આવું આવતું હોય ડુ નોટ હેવ અહીંયા લઈ લ્યો બધું ઈ થાય અહીંયા ડઝ નોટ હેવ અહીંયા ડીડ નોટ હેવ તમે જુઓ તો ખરા અફલાતુન પ્રેક્ટિસ ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ 18 દિવસમાં ખેલ ખતમ 18 ટેબલ અફલાતુન પ્રેક્ટિસ તમે ઘરે બેઠા ઢગલાબંધ આવો શબ્દ લઈ લ્યો ચાલો ટાઈમ તમારી પાસે ટાઈમ નથી તમે બધા મોટા માણસો તમે બધા હસતી હું 56 પસતી 8 રૂપિયાની કિલો ચાલો તમારી પાસે ટાઈમ નથી યુ ડુ નોટ હેવ ટાઈમ તમારી પાસે ટાઈમ નહોતો યુ ડીડ નોટ હેવ ટાઈમ તમારી પાસે ટાઈમ હશે નહીં યુ વિલ નોટ હેવ ટાઈમ ચાલો તેઓ પાસે મોબાઈલ નથી ધ્યેય એમાં શું આવે ડુ ધે ડુ નોટ હેવ અ મોબાઈલ તેઓ પાસે મોબાઈલ ન હતો ધે ડીડ નોટ હેવ અ મોબાઈલ તેઓ પાસે મોબાઈલ હશે નહીં ધે વિલ નોટ હેવ અ મોબાઈલ ચાલો બહુવચન ગમે લઈ લ્યો પાર્થ અને પરેશને તાવ નથી પાર્થ એન્ડ પરેશ ડુ નોટ હેવ ફીવર પાર્થ અને પરેશને તાવ ન હતો પાર્થ એન્ડ પરેશ ડીડ નોટ હેવ ફીવર પાર્થ અને પરેશને તાવ હશે નહીં પાર્થ એન્ડ પરેશ વિલ નોટ હેવ ફીવર ચાલો તેને માથું દુખતું નથી હી ડઝ નોટ હેવ હેડેક તેને માથું દુખતું ન હતું હી ડીડ નોટ હેવ હેડેક તેને માથું દુખતું હશે નહીં હી વિલ નોટ હેવ હેડેક ચાલો તેની પાસે ટોપલી નથી
સી ડઝ નોટ હેવ અ બાસ્કેટ, તેણીની પાસે ટોપલી ન હતી. સી ડીડ નોટ હેવ અ બાસ્કેટ, તેણીની પાસે ટોપલી હશે નહીં. સી વિલ નોટ હેવ અ બાસ્કેટ. ચાલો, પરેશ પાસે પુસ્તકો નથી. પરેશ ડઝ નોટ હેવ બુક્સ, પરેશ પાસે પુસ્તકો ન હતા. પરેશ ડીડ નોટ હેવ બુક્સ, પરેશ પાસે પુસ્તકો હશે નહીં. પરેશ વિલ નોટ હેવ બુક્સ. પ્રશ્નાર્થ વાક્યમાં માત્ર ને માત્ર આ ક્યાં આવી જાય? આગળ. ચાલો, શું તમારી પાસે ટાઈમ છે? શું તમારી પાસે ટાઈમ છે? શું આવી જાય આગળ? ડુ યુ હેવ. શું આવશે? હેવ. નોટ નહીં આવે, બરાબર, કારણ કે ખાલી ફક્ત સાદું પ્રશ્નાર્થ વાક્ય છે. ડુ યુ હેવ ટાઈમ? શું તેણીની પાસે ટોપલી? શું તેણીની પાસે ટોપલી છે? ડઝ સી હેવ અ બાસ્કેટ? શું પાર્થ પાસે ખુરશી હતી? શું પાર્થ પાસે ખુરશી હતી? ડીડ ક્યાં આવી જાય આગળ? ડીડ પાર્થ હેવ અ ચેર? બરાબર. શું તમારા પાસે સમય હશે? શું તમારા પાસે સમય હશે? વિલ ક્યાં આવી જાય? માત્ર ને માત્ર વિલ આગળ આવી જાય. વિલ યુ હેવ ટાઈમ? ચાલો, આગલો હકાર વાક્યનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. વર્તમાન કાળમાં હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. ટોટલ 3 હકાર, 3 નકાર, 3 પ્રશ્નાર્થ વાક્ય બને. હું તમને વાક્ય આપું છું, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આપણે એક પહેલી પ્રેક્ટિસ કરીએ, પછી એના જેમ હું તમને વિડીયો આપું છું. હું તમને એના જેમ જ વાક્ય આપું છું. એ પેલા મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો, તેણીની પાસે ગાડી છે. જો પેલે લઈ હકાર, બરાબર, તેણીની પાસે ગાડી છે. સી હકાર વાક્ય યાદ કરો. સી હેઝ અ કાર. તેણીની પાસે ગાડી હતી. સી હેડ અ કાર. તેણીની પાસે ગાડી હશે. સી વિલ હેવ અ કાર. તેણીની પાસે ગાડી નથી. સીમાં શું આવે? ડઝ. યાદ કરો, ડઝ નોટ હેવ. સી ડઝ નોટ હેવ અ કાર. તેણીની પાસે ગાડી નથી. સી ડઝ નોટ હેવ અ કાર. તેણીની પાસે ગાડી ન હતી. સી ડીડ નોટ હેવ અ કાર. તેણીની પાસે ગાડી હશે નહીં. સી વિલ નોટ હેવ અ કાર. સી વિલ નોટ હેવ અ કાર. બરાબર. આ 3 હકાર, 3 નકાર. શું તેણીની પાસે ગાડી છે? ડઝ સી હેવ અ કાર? શું તેણીની પાસે ગાડી હતી? ડીડ સી હેવ અ કાર? શું તેણીની પાસે ગાડી હશે? વિલ સી હેવ અ કાર? પાછળ ક્વેશ્ચન માર્ક. તમે જોવો તો ખરા, ઇતિહાસમાં, યુટ્યુબમાં પહેલી વાર આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. ચાલો, હું તમને એક વાક્ય આપું છું. તમે 3 હકાર, નકાર, પ્રશ્નાર્થ, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય, ટોટલ 9 વાક્ય બનશે. તમારે કરવાનું છે. ચાલો, ટપુ પાસે સાયકલ છે. ટપુ પાસે સાયકલ હતી. ટપુ પાસે સાયકલ હશે. પછી નકાર વાક્ય. ટપુ પાસે સાયકલ નથી. ટપુ પાસે સાયકલ ન હતી. ટપુ પાસે સાયકલ હશે નહીં. 3 હકાર, 3 નકાર, 3 પ્રશ્નાર્થ. શું ટપુ પાસે સાયકલ છે? શું ટપુ પાસે સાયકલ હતી? શું ટપુ પાસે સાયકલ હશે? ટોટલ 9 વાક્ય, 3 હકાર, 3 નકાર, 3 પ્રશ્નાર્થ. ચાલો, તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. 500 લાઈકનો ટાર્ગેટ છે. તમને વિડીયો કેવો લાગ્યો? ચાલો, મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, ટુ બી અને ટુ હેવ નો ખેલ ખતમ. ટુ બી વર્તમાન કાળ, ટુ બી વર્તમાન કાળ એમ ઇઝ આર. ટુ બી ભૂતકાળ વોઝ વર. ટુ બી ભવિષ્ય વિલ બી. ટુ હેવ વર્તમાન હેવ હેઝ. ટુ હેવ ભૂતકાળ હેડ. ટુ હેવ ભવિષ્ય વિલ હેવ. નકારમાં વર્તમાન કાળમાં ડુ ડઝ, પછી નોટ હેવ, ભૂતકાળમાં ડીડ નોટ હેવ, ભવિષ્યમાં વિલ નોટ હેવ. ખેલ ખતમ. ટોટલ કેટલા વાક્ય બને? 9 વાક્ય બને છે. પરેશ પાસે રૂપિયા છે. પરેશ હેઝ મની. પરેશ પાસે રૂપિયા નથી. પરેશ ડઝ નોટ. પરેશ પાસે રૂપિયા છે. પરેશ હેઝ મની. પરેશ પાસે રૂપિયા નથી. પરેશ ડઝ નોટ હેવ મની. શું પરેશ પાસે રૂપિયા છે? ડઝ પરેશ હેવ મની? પરેશ પાસે રૂપિયા હતા. પરેશ હેડ મની. પરેશ પાસે રૂપિયા ન હતા. પરેશ ડીડ નોટ હેવ મની. શું પરેશ પાસે રૂપિયા હતા? ડીડ પરેશ હેવ મની?
પરેશ પાસે રૂપિયા હશે, પરેશ વિલ હેવ મની, પરેશ પાસે રૂપિયા હશે નહીં, પરેશ વિલ નોટ હેવ મની. શું પરેશ પાસે રૂપિયા હશે? વિલ પરેશ હેવ મની? ઇંગ્લિશ સ્પીકિંગ અફલાતુન, અંધાધૂન, ધુરંધર. તમે પણ અંગ્રેજી બોલતા થઈ જાશો. ઠીક છે, તમે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો આ સિરીઝ કેવી છે, તમને કેવી મજા આવે છે. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો, ગ્રુપમાં જોડાઈ જાજો, કારણ કે પીડીએફ ફાઇલ ફ્રી. આપણી ચેનલમાં દરરોજ રાતે 9 વાગે વિડીયો આવે છે. 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ચાલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.